અજાણ્યા લોકો સાથે દોસ્તી એટલે કે જીવનો ખતરો. આ કહેવત સાર્થક થઈ છે ડાયમંડ સિટી સુરતમાં, જ્યાં પરિણીત મહિલાને ફસાવવામાં આવે છે અને એવી ડિમાન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ આ યુવતીએ શું પગલું ભર્યું છે, કેવી રીતે આ ઘટના પ્રકાશમાં આવી છે, જોઈશું આ રિપોર્ટમાં. સોશિયલ મીડિયા પર થતી મિત્રતામાં સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ તેવી સલાહ ટેકનોલોજીના જાણકારો આપે છે. આમ છતાં ઉત્સાહમાં અને નવા સંબંધો બનાવવા કે જાણવાની જિજ્ઞાસામાં મહિલાઓ ક્યારેક મોટી મુશ્કેલીમાં સપડાઈ જાય છે. સુરતના અમરોલી વિસ્તારની એક પરિણીતા સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ. બિહારના મંટુ કુમાર ઉર્ફે અર્જુન સાથે પરિચય વધ્યો. બંને એકબીજા સાથે ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરવા લાગ્યા. આ યુવકે થોડા જ દિવસોની વાતચીત દરમિયાન પરિણીતાનો વિશ્વાસ કેળવી લીધો અને બીભત્સ વિડીયોનું રેકોર્ડિંગ યુવકે મોબાઈલમાં કરી લીધું. જે બાદ શરૂ થયો બ્લેકમેલિંગનો ડરામણો ખેલ. આ યુવક હવે અનૈતિક સંબંધ રાખવા પરિણીતા પર દબાણ કરવા લાગ્યો અને ના પાડનારી પરિણીતાને આપત્તિજનક વિડીયો પતિ તેમજ અન્ય સગા સંબંધીઓમાં વાયરલ કરી દેવાની ધમકી ઉચ્ચારી. પરિણીતાએ કોઈ વિવાદને ટાળવા મંટુ કુમાર ઉર્ફે અર્જુન સાથે વાતચીત બંધ કરી દીધી, જેથી ઉશ્કેરાયેલા યુવકે બીભત્સ વિડીયો પરિણીતાના કેટલાક સગા સંબંધીઓને મોકલ્યા. આ ઘટનાક્રમથી ફફડી ગયેલી પરિણીતાએ ગત 14 જૂને તાપી નદીમાં જંપ લાવીને આપઘાત કરવાના ઈરાદે ઘરેથી નીકળી. આ મહિલાના સદનસીબ ગણો કે તેના નજીકમાં રહેતા એક યુવક ક્રાઇમ બ્રાન્ચના જવાનોને બાતમીદાર હતો અને તેણે કંઈક અજુગતું બન્યાની જાણ કરતાં જ પોલીસે મહિલાનો પીછો કરીને આત્મહત્યા કરે તે પહેલાં ઝડપી લીધી. આ મહિલાએ પોલીસને પોતાની સાથે થયેલી હકીકત જણાવતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી. જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી. આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી. સુરત ક્રાઇમ બ્રાન્ચ મહિલાઓ અને બાળકીઓ સંબંધિત ગુના ઉકેલવા ગંભીર રહે છે, એટલે જ આરોપીનો ફોન ટ્રેક કરી પોલીસે સૌથી પહેલા લોકેશન મેળવ્યું. જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બિહાર પહોંચી, પરંતુ મંટુ કુમાર પોલીસ આવવાની જાણકારી મળતા જ છત્તીસગઢ નાસી છૂટ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચને આરોપી છત્તીસગઢના તેલીબંધા ખાતે છુપાયો હોવાની જાણકારી મળી, જેથી ગામના તળાવ પાસે સ્થાનિકો જેવો વેશ ધારણ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનો 4 દિવસ સુધી પડ્યા પાથર રહ્યા અને મંટુ કુમાર ઉર્ફે અર્જુન બહાર દેખાતા જ ઝડપી પાડ્યો. મહિલાને બદનામ કરીને આત્મહત્યા માટે મજબૂર કરનારા આરોપીને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચે છેક 2700 કિલોમીટરની સફર કરી. છત્તીસગઢથી આરોપીને સુરત લાવી ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા જ તેણે ગુનો કબૂલી લીધો. અમરોલી પોલીસની ટીમે 3000થી વધારે કિલોમીટરનો પ્રવાસનું અંતર કાપેલું. આ ઉપરાંત અલગ અલગ બિહાર, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢના અલગ અલગ વિસ્તારોમાં બાતમીના આધારે પહોંચી વેશ પલટો કરી અને કામગીરી કરેલી અને અંતિમ છત્તીસગઢમાં આવેલા એક વિસ્તારના તળાવ પાસે 4 દિવસ સુધી ગુપ્ત વેશે રહીને આરોપીનું પગેરું મેળવી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરીને આચરેલા ગુના અંગે મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. મંટુ કુમાર ઉર્ફે અર્જુને અગાઉ અન્ય કોઈ મહિલા કે યુવતીઓને બ્લેકમેલ કરીને પૈસા પડાવ્યા કે અપકૃત્ય કર્યું છે તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. મંટુ કુમાર ઉર્ફે અર્જુન કોઈ કામ ધંધો કરવાને બદલે સોશિયલ મીડિયામાં જ રચ્યું પચ્યું રહેતું હોવાનું સામે આવ્યું છે. મહિલાઓએ અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતા કે વાતચીત આગળ વધારતા પૂર્વે સાવધાની રાખવી જોઈએ. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.